આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જય આદિવાસી સેના દ્વારા 15 નવેમ્બર 2025 શનિવારે ભવ્ય ઉજવણી યોજાઈ। કાર્યક્રમની શરૂઆત આદિવાસી સૈનિકો દ્વારા ધરતીવંદના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ વિઠ્ઠલ ગામમાં શેરીએ શેરીએ ક્રાંતિકારી બિરસા મુંડાની પૂજા કરવામાં આવી। આદિવાસી ઢોલ શરણાઈના નાદ સાથે પરંપરાગત આદિવાસી નૃત્ય ગીતો પણ રજૂ થયા। વિઠ્ઠલ ગામમાં રૂઢી પ્રથા ગ્રામ સભાના બોર્ડની પ્રકૃતિ પૂજા કરવામાં આવી અને ગ્રામ સભાના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ સોમાભાઈ વસાવાના હસ્તે બોર્ડનું અનાવરણ થયું। ત્યારબાદ 16 ગામ ખાતે પણ શેરીએ શેરીએ બિરસા મુંડાની પૂજા યોજાઈ। સાંજે 5:30 વાગ્યે રૂઢી પ્રથા ગ્રામ સભા 16 ગામના બોર્ડની પ્રકૃતિ પૂજા કરવામાં આવી અને અધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ મહેશભાઈ વસાવાના હસ્તે બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રકૃતિને સાક્ષી રાખીને જય આદિવાસી સેનાના આદિવાસી સૈનિક પ્રકાશભાઈ સેવિનભાઈ વસાવાએ દારૂના વ્યસનમાંથી સંપૂર્ણ મુક્ત થવાનો શપથ લઈને સમાજને વ્યસન મુક્ત થવાનો સંદેશો આપ્યો। પરેડ ત્યારબાદ રાજગઢ ગામ પહોંચી જ્યાં ગામની દરેક શેરીમાં બિરસા મુંડાની પૂજા કરવામાં આવી। આદિવાસી સૈનિકોએ ક્રાંતિકારી બિરસા મુંડાના જીવન અને સંઘર્ષ વિશે પ્રેરણાદાયક સંબોધન કર્યું। કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને પરંપરાગત આદિવાસી ભોજન ખાટી ભીંડી અને ભાત મરચું સ્વાદિષ્ટ રીતે ગ્રહણ કર્યું અને આદિવાસી નૃત્ય સાથે ઉત્સવને રંગીન બનાવાયો। અંતે જય આદિવાસી સેનાના અધ્યક્ષ શ્રી મહેશભાઈ સોમાભાઈ વસાવાએ તમામ હાજરજનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ થયો। અબ્દુલ રફ ખત્રી, ઉમલ્લા। પ્રકૃતિની સાક્ષીએ પોતાની ઈચ્છાથી દારૂના વ્યસનમાંથી મુક્ત થાવશું અને મારા જીવનને સફળ બનાવવા માટે આ પ્રકૃતિની સાક્ષીએ વચન લેવશું તન મન ધનથી પોતાના પરિવારની અને સમાજની સેવા કરીશ એવું પ્રકૃતિને વચન આપું છું અને સમાજના યુવાનો પણ આમાંથી કંઈક નવું શીખે એવી અપેક્ષા રાખું છું। જય જોહાર, જય આદિવાસી, જય